સમાચારના પ્રાયોજક છે સાગર જ્વેલર્સ। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આપનું સ્વાગત છે। હું છું કાના કોડિયાતર। સમાચારો તરફ નજર કરીએ તે પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કર્યું। 2000 હેક્ટરમાં વાવેતર થયું। માધવપુરના દરિયામાં ભાઈ બીજનું સ્નાન નહીં થાય, તંત્રએ આપી સૂચના। જેતપુરમાં પોલીસના નામે લોકોને લૂંટતા 2 શખ્સો ઝડપાયા। પોલીસે 14 મોબાઈલ કબજે કર્યા। પોરબંદરમાં ભાજપ દ્વારા જીતની ભવ્ય ઉજવણી, ઢોલ ભવ્ય। આ વર્ષે ભારે પૂર અને અતિવૃષ્ટિને લઈને ખેડૂતોનું ચોમાસું પાક મોટા ભાગે નિષ્ફળ ગયું હતું। હવે ખેડૂતોને મદાર રવિ પાક ઉપર છે, ત્યારે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે। પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 2000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે। મેઘરાજા પોરબંદર જિલ્લા ઉપર ઓળધોડ થયા હતા, જેના કારણે 200%થી પણ વધુ વરસાદ પડી ગયો હતો। ભારે વરસાદ અને પૂરના કારણે પોરબંદર જિલ્લામાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। જોકે મેઘરાજાની કૃપાથી જળાશયો અને વાવ કૂવા છલકાતા ખેડૂતોને રવિ પાકમાં મોટો ફાયદો થશે। પોરબંદર જિલ્લામાં ધાણા, જીરું, ઘઉં અને ચણાનું રવિ પાકમાંથી સૌથી વધુ વાવેતર થાય છે। પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 2000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેમાં 635 હેક્ટરમાં ચણા, 210 હેક્ટરમાં ઘઉં, 140 હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું છે। આ ઉપરાંત ડુંગળી અને શાકભાજીનું પણ વાવેતર થયું છે। ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહ્યું અને આમ તો અતિવૃષ્ટિ કહી શકાય એ પ્રકારનું હતું અને પાણીની સગવડીને કારણે ખૂબ સારી થઈ છે અને હાલ શિયાળુ બેસી પણ ગયો છે અને થોડું વાવેતર પણ શરૂ થઈ ગયું છે। આપણા જિલ્લાની અંદર અત્યારે 210 હેક્ટર જેવા ઘઉં વાવી ગયા છે, ચણા 635 હેક્ટર જેવા, જીરું શરૂઆત જ થી 10 હેક્ટર જેવા જ છે। બાકી રવિ જુવાર જે આપણા ઘેડમાં થાય છે એ 150 હેક્ટર જેવી થઈ, બાકી શાકભાજીને ઘાસચારો એમ કરીને 1560 હેક્ટર જેવું વાવેતર થયું છે। અને હજી આમ તો આ વખતે ચોમાસું લાંબુ ચાલ્યું એટલે મગફળી કાઢવાનું પણ આપણે થોડુંક મોડું થયું છે અને ઘણા બધા ખેડૂતો એની અંદર કામગીરી વ્યસ્ત હતા, એટલે મગફળી હવે લગભગ નીકળવાની પૂરું થવામાં છે। પણ તેમ છતાં એક વસ્તુ બીજી પણ કહેવાની છે કે શિયાળુ વાવેતર છે એના માટે તારીખ છે એ અગાઉ આપણી બરાબર હતી, પણ તેમ છતાં વાતાવરણને પણ ધ્યાને લેવું, કારણ કે આપણું શિયાળુ વાવેતર છે, શિયાળો ખરેખર શરૂ થાય પછી વાવેતર કરીએ તો એનો ઉગાવા સારો આવે અને બીજા કોઈ પ્રશ્ન ન થાય અને ઉત્પાદનની અંદર પણ સારો ફેર પડે। એટલે એક સાદો નિયમ ગણીએ તો સાદા નિયમ તરીકે સવાર સાંજ આપણે ઠંડીનો અહેસાસ થાય અને કંઈક ઓઢવાની ઈચ્છા થાય એટલું વાતાવરણ આવી જાય ત્યારે વાવેતર કરો તો જીરુંના ઉગાવાનો કોઈ પ્રશ્ન ન રહે અને ઘઉંના ઉગાવાનો કોઈ પ્રશ્ન ન રહે। આટલું ધ્યાન રાખી આપણે સૌ ખૂબ સારું વાવેતર કરી અને શિયાળામાં ઉત્પાદન સારું મેળવીએ એવી શુભેચ્છા છે। પોરબંદર જિલ્લામાં આ વર્ષે રવિ પાકનું સૌથી વધુ વાવેતર થશે અને સારું એવું ઉત્પાદનની પણ આશા સેવાઈ રહી છે। હજુ રવિ પાકનું વાવેતર શરૂ કર્યાને 1 સપ્તાહ જેવો સમય થયો છે। હજુ ઘણા ખેડૂતોને રવિ પાકનું વાવેતર કરવાનું બાકી છે। અંદાજે 70 થી 80 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થાય તેવો અંદાજ છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
કોરોનાને લઈને સરકારે દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાને લઈને ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પોરબંદર જિલ્લામાં ફટાકડા ફોડવાને લઈને કલેક્ટર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં ફેરફાર કરવા આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગ કરી છે. કોરોનાની મહામારીના કારણે તહેવારોની ઉજવણીમાં પણ નિયમો લાદવામાં આવ્યા છે. આગામી દિવસોમાં દીપોત્સવનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટર દિવાળીના દિવસે ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં ફેરફાર કરવાની માંગણી આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ માંગ કરી છે ને એવું જણાવ્યું છે કે ફટાકડા ફોડવા અંગેના સ્થળ તેમજ સમયમાં ફેરફાર કરવો જોઈએ, જેથી લોકો હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરી શકે અને આ પ્રકારનું જાહેરનામું 1 મહિના પૂર્વે જ જાહેર કરી દેવું જોઈએ તેવી પણ માંગ કરી હતી. જે પોરબંદર જિલ્લામાં ગઈકાલે મારા ખ્યાલથી કલેક્ટરશ્રીએ જાહેરનામું જે જાહેરમાં ફટાકડા ફોડવા ઉપર જે પ્રતિબંધ ફરમાવ્યો છે એમાં ગલીમાં ન ફોડવાના, જાહેર ચોકમાં નહીં ફોડવાના, પછી સાર્વજનિકમાં નહીં ફોડવાના, તો ફટાકડા ફોડવાના ક્યાં, ઘરમાં ફોડવાના. અને આવું જાહેરનામું જ્યારે કલેક્ટરશ્રી બહાર પાડતા હોય ત્યારે 1 મહિના પહેલાં બહાર પાડવું જોઈએ. એટલે જે પોરબંદરની અંદર જે નાના ધંધાર્થીઓ બહારથી પણ આવેલા છે, નાના ધંધાર્થીઓ છે, એક તો કોરોનાને કારણે ખરાબ સ્થિતિ છે લોકોની, જ્યારે રેકડીમાં કે વધારે ફટાકડા ફોડતા હોય કે ફટાકડા વેચતા હોય એ લોકોની દમની સ્થિતિ છે. ત્યારે કલેક્ટરશ્રી આ જાહેરનામું બહાર પાડેલું છે, જે ગુજરાત સરકાર એમ કહે છે કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે ને NGT, એની પ્રદૂષણ જે ફટાકડામાં ફેંકાય છે એટલા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. તો પ્રદૂષણ તો મોટી મોટી કંપનીઓ ફેંકે છે, જે જામનગરની રિલાયન્સ ફેંકે છે, પછી અંકલેશ્વરમાં ફેંકે છે. પોરબંદર જિલ્લાની અંદર 100 ફેક્ટરીઓ અતિ પ્રદૂષણ ફેંકે છે, બિરલા ફેંકે છે, ઓરિયન્ટ ફેંકે છે, પછી હાથી સિમેન્ટ ફેંકે છે. તો કલેક્ટરશ્રીનું ત્યાં કેમ ધ્યાન નથી જતું? એક નાનો ધંધાર્થી હોય અને એક તહેવાર હોય, નાના બાળકો ફટાકડા ફોડતા હોય, એના ઉપર આવું આકરું જાહેરનામું બહાર પાડવાનું. અને ફટાકડા તો ફોડવા ગયા તો ઘરમાં ફોડવાના, અને માત્ર સમય મર્યાદા પણ 2 કલાક, 8 થી 10માં તમારે ફટાકડા ફોડી લેવાના. આજે જ હું જોવાનો છું કે આજે પરિણામો આવશે ત્યારે ખુલ્લેઆમ ફટાકડાઓ ફોડવાના છે. ભાજપના કાર્યકર્તાઓ ફટાકડા ફોડે છે, એક પણ નિયમનું પાલન નથી કરતા. આ તો જે નાના ધંધાર્થીઓ છે એના પાસે પાલન કરાવવાનું. ગરીબ લોકોનો વિસ્તાર હોય ત્યાં જો ફટાકડા ફોડતા હોય તો ત્યાં 188 કલમ લગાડી અને એની ધરપકડો કરવાની. એટલે મારી સરકારને માગણી છે કે જ્યારે જાહેરનામું બહાર પાડવાનું હોય ત્યારે 1 મહિના પહેલાં બહાર પાડવું જોઈએ. નાના ધંધાર્થીઓ જે માલ આજે રાખી મૂક્યો છે એને એની કપરી સ્થિતિ થવાની છે, અને આવા ધંધાર્થીઓ છે એ કદાચ આપઘાત પણ કરે. એટલે જાહેરનામું બહાર પાડવું જોઈએ અને સમય મર્યાદા પણ વધારવી જોઈએ. ફટાકડાને લઈને કલેક્ટરે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેને લઈને ફટાકડાના વેચાણ ઉપર પણ અસર પડશે, જેથી ફટાકડાના વ્યવસાયિકોનું મોટું આર્થિક નુકસાન થશે. આથી ફટાકડાનું જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં ફેરફાર કરવાની માંગ થઈ રહી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ RC પાટીલે જિલ્લા ભાજપના પ્રમુખ જાહેર કર્યા છે, જેમાં પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કિરીટભાઈ મોઢવાડિયાની વરણી કરવામાં આવી છે. આ વરણીના પગલે પોરબંદર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કિરીટભાઈ મોઢવાડિયા ઉપર શુભેચ્છા વર્ષા કરી હતી. નવનિયુક્ત કિરીટભાઈ મોઢવાડિયાએ એવું જણાવ્યું હતું કે જિલ્લા ભાજપની જવાબદારી પક્ષે સોંપી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બને તે માટેના પ્રયાસો કરવામાં આવશે. ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ પૂર્વે જ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલે રાજ્યના અલગ અલગ જિલ્લાના ભાજપના પ્રમુખની વરણી કરી છે. ત્યારે પોરબંદર જિલ્લાની જે જવાબદારી છે એ કિરીટભાઈ મોઢવાડિયાને આપી છે, જેને લઈને પોરબંદર જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓનો વરસાદ કર્યો છે. ત્યારે આપણી સાથે જિલ્લા ભાજપના જે નવનિયુક્ત પ્રમુખ છે કિરીટભાઈ મોઢવાડિયા જોડાયા છે. કિરીટભાઈ, સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ શુભેચ્છા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે. થેન્ક યુ. ખાસ કરીને જો વાત કરીએ ભાજપની જે 8 બેઠકો તો એમાં પણ સારા પરિણામો આવ્યા છે. હવે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવે છે અને હવે જવાબદારી તમારા સિરે છે, કયા પ્રકારની તૈયારીઓ કરશો? સૌપ્રથમ તો હું મારી આ જિલ્લા પ્રમુખ પોરબંદર જે વરણી કરી છે એ માટે હું અમારા રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા સાહેબ, પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી દલસાણિયા સાહેબ અને અમારા અહીંના ધારાસભ્ય બાબાઈ બોખીરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. રહી વાત અમારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની, તો અમારું સંગઠન પહેલેથી જ પોરબંદર લેવલે મજબૂત છે. એને વધુ મજબૂત કરવાના અમે એક ટીમ બની અને સહિયારા પ્રયાસો કરીશું. અને આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એ સંપૂર્ણ બહુમતીથી અમે 100% ચોક્કસપણે જીતશું.
ખાસ કરીને ભાજપમાં આપ જોડાયો છો એને કેટલો સમય થયો અને આ પદ ઉપર પહોંચતા તમે જે રીતની મહેનત કરી છે, ભાજપ સાથે કામ કર્યું છે અને હવે જવાબદારી આપી છે, આ અત્યાર સુધીની જે સફર હતી કેવી રહી? હું 1995માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. ત્યાર પછી સતત સક્રિય જ છું. સૌ પ્રથમ તો મારી શરૂઆત વોર્ડ ઇન્ચાર્જ તરીકે થઈ હતી. ત્યાર પછી મને 2006થી 2008-9 સુધી પોરબંદર શહેર મંડળમાં કોષાધ્યક્ષનો હોદ્દો મળ્યો અને 2008-9 પછી સતત બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે હું સક્રિય ભૂમિકા અદા કરી રહ્યો છું અને પાર્ટીની અને બક્ષીપંચ સમાજની મારાથી જે કંઈ સેવા થાય છે એ સેવા હું સતત કરી રહ્યો છું અને મારી જે બક્ષીપંચ સમાજમાં આવતી જ્ઞાતિઓ છે એના સાથેના મારા જે તાલમેલ અને કામગીરીના કારણે હું 2008 અને 9થી સતત જિલ્લા પ્રમુખ બક્ષીપંચ મોરચા તરીકે ચાલુ જ છું. ખાસ કરીને તાજેતરમાં જ આપણે ભાજપમાં 800થી વધુ લોકોને જોડ્યા છે, દરેક સમાજના લોકો જોડાઈ રહ્યા છે. આગામી દિવસોમાં હજુ કેટલા લોકો ભાજપ સાથે જોડાશે? ભારતીય જનતા પાર્ટી એક વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી પાર્ટી છે. જે કોઈ પણ લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આવવા માગતા હોય, ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીના આદર્શ સિદ્ધાંતો અપનાવવા માગતા હોય એ લોકો વેલકમ છે. ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે, પ્રજાનું કામ, લોકોનું કામ કરી શકે છે, લોકોની સેવા કરી શકે છે. ખાસ કરીને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને સાંસદ રમેશભાઈ તડુક સતત લોકોની વચ્ચે જઈને કામ કરી રહ્યા છે. એ બંને આગેવાનોનો સપોર્ટ કેવો રહેશે અને સંગઠનનું માળખું છે એમાં આપ કોઈ ચેન્જીસ કરશો, નવા યુવાનોને જોડશો કે કેમ? રાજકારણ છે એ તો આમ તો પરિવર્તનશીલ છે. આગળ ને આગળ ઊંચી દ્રષ્ટિ રાખી પાર્ટીને આગળ વધારવાની હોય છે, લોકોની સેવા કરવાની હોય છે. અમારે પોરબંદરના સદભાગ્ય છે કે બાબુભાઈ બોખીરિયા જેવા સક્રિય અને વિકાસ પુરુષ જેને કહી શકાય એવા ધારાસભ્યો મળ્યા છે. એવી જ રીતે અમારે વિકાસ પુરુષ કયો સતત દોડતા રહેતા સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક સાહેબ મળ્યા છે અને આ લોકો અને પ્રદેશ સંગઠનની ટીમ બધા સાથે મળીને આગામી સમયમાં સંગઠનની રચના કરીશું, સંગઠનને મજબૂત બનાવીશું. આ હતા પોરબંદર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા કે સંગઠન વધુ મજબૂત બને. સ્થાનિક સ્વરાજ્યોની જે ચૂંટણી છે તેમાં જે અત્યારે જે તમામ નગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયતોની તમામ બેઠકો છે, જે ગામડાઓથી લઈને જિલ્લા પંચાયત સુધીનું જે માળખું છે મજબૂત કરવાનો પ્રયાસ કરશે. ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, સાંસદ રમેશભાઈ તડુક જેવા જે નેતાઓ છે સતત લોકોની વચ્ચે રહે છે, તેમની સાથે મળી અને જિલ્લાનું જે સંગઠન છે વધુ મજબૂત બને, ભાજપ વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરવાનો જે કોલ છે એ કિરીટભાઈ મોઢવાડીએ આપ્યું છે. આજે પોરબંદર જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ છે કે જે વર્ષોથી ભાજપ સાથે જોડાયા હતા, વોર્ડ ઇન્ચાર્જથી લઈ અને જિલ્લા પ્રમુખ સુધી કઈ રીતે એને કામગીરી કરી અને જે મહેનત કરી છે, જે એનો સાર છે એટલે કે જે એનો નિચોડ છે, હવે એનો જે સંગઠનને મજબૂત કરવા માટે કિરીટભાઈ પ્રયત્ન કરશે. સહયોગી તેજસ પટેલ સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પ્રવાસન ધામ તરીકે વિકસી રહેલા માધવપુરમાં ભાઈબીજના દિવસે સમુદ્ર સ્નાનનું ખાસ મહત્વ રહેલું છે. આ દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધે છે. આ વર્ષે કોરોનાને લઈને ભાઈબીજનું સ્નાન નહીં કરવા તંત્રએ અપીલ કરી છે. કોરોનાને કારણે આ વર્ષે મોટાભાગના તહેવારોના રંગમાં ભંગ પડ્યો છે. માધવપુરમાં ભાઈબીજના દિવસે સમુદ્રમાં સ્નાન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે કોરોનાને લઈને માધવપુરના દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. માધવપુરના દરિયામાં ભાઈબીજના દિવસે યમુના મહારાણીજી બિરાજતા હોય છે તેવી ધાર્મિક માન્યતા છે, જેથી લોકો ભાઈબીજના દિવસે સમુદ્ર સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધે છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે સ્નાન કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે સ્નાન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તેમ હોવાથી સંક્રમણ પણ વધે છે તેવી શક્યતાઓ રહેલી છે, જેને લઈને ભાઈબીજના દિવસે સ્નાન નહીં કરવા અપીલ કરવામાં આવી છે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. કોરોનાને કારણે દીપાવલીના તહેવારમાં ફટાકડા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પોરબંદરની ફટાકડા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે માર્ચ મહિના બાદ જન્માષ્ટમી, નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઈ શકી ન હતી.
જો કે દિવાળીના તહેવારોમાં કોરોનાનું સંક્રમણ થોડું ઘટ્યું છે, તો બીજી તરફ દિવાળીના તહેવારોને લઈ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બજારમાં થોડી તેજીનો ચમકારો જોવા મળ્યો છે. પરંતુ હજી ફટાકડા બજારમાં ખરીદીના ધૂમધડાકા જોવા મળતા નથી. નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ફટાકડા બજારમાં હજુ ખરીદીનો માહોલ જામ્યો નથી, જેના કારણે ફટાકડાના ધંધાર્થીઓ ચિંતિત બન્યા છે. તો બીજી તરફ ફટાકડાને લઈને જે કલેક્ટરે પ્રસિદ્ધ નામું જાહેર કર્યું છે તેને લઈને પણ ફટાકડાની ખરીદીમાં અસર જોવા મળશે તેવું પણ મનાઈ રહ્યું છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં પોલીસના નામે લોકોને લૂંટતી એક જુગલ જોડી પોલીસના સકંજામાં આવી છે. પોલીસના વેશમાં લોકોને અટકાવી તેમની પાસે રહેલી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ કરવામાં આવતી હતી. અંતે પોલીસે આ જુગલ જોડીને ઝડપી લીધી છે. જેતપુર શહેરમાં માત્ર 2 જ કલાકમાં અલગ અલગ જગ્યાએ 3 મોબાઈલની લૂંટની ઘટના સામે આવી હતી. પોલીસના વેશમાં રહેલા 2 શખ્સો લોકોને રોકાવી અને તલાશીના નામે તેમના મોબાઈલ અને રોકડ રકમ લૂંટી રહ્યા હતા. આ અંગેની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તરત જ હરકતમાં આવી હતી અને સીસીટીવી કેમેરાના આધારે 2 શંકબંધોને ઝડપી લીધા હતા. એક્ટિવા મોટરસાઇકલ લઈને નીકળેલા વિજય ઉર્ફે દેવરાજ બામણિયા અને અજય ઉર્ફે કાનો લાલકિયા નામના 2 શખ્સોને શંકાના આધારે ઝડપી લીધા હતા અને તેમની તલાશી લેતા તેના કબજામાંથી 14 મોબાઈલ, 4000ની રોકડ રકમ મળી આવી હતી. વિજય અને અજય આ જુગલ જોડી એવા લોકોને ટાર્ગેટ કરતા હતા જેથી તેમની આ કરતૂત સામે ન આવે. મોટા ભાગે પરપ્રાંતીય શખ્સોને નિશાન બનાવતા હતા. પરપ્રાંતિયોને રોકી અને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપતા હતા. ત્યારબાદ તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવતા હતા. જેતપુર સિટી વિસ્તારમાં એક દિવસ પહેલાં સાંજના સમયમાં રાતે 8 ને 10 ને વચ્ચે 2 લોકો જો છે જેતપુર સિટીના અલગ અલગ વિસ્તારમાં, જો કે કેનાલ રોડ છે, સામાકાંઠા વિસ્તાર છે અને દાદાર તકિયા અને અલગ અલગ વિસ્તારમાં એ 2 લોકો એક્ટિવા ઉપર ઘૂમીને અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય એવા લોકોને ટાર્ગેટ કરીને એ લોકોને પોલીસની ઓળખ આપીને અને એના પાસેથી પૂછપરછ કરીને પછી એ લોકોને ખિસ્સામાંથી મોબાઈલ અને જે લોકો પાસે રોકડ હોય એ મોબાઈલ અને રોકડ લઈને એ નીકળી જતા હતા. અને એવા સાંજના સમયમાં 2 કલાકમાં લગભગ અલગ અલગ 10 એવા બનાવ બની ગયા હતા. અને જ્યારે પોલીસને એના પછી તાત્કાલિકમાં જાણ પડી અને 3 ફરિયાદી જો છે 3 લોકો પોલીસ પાસે આવ્યા અને પોલીસ આમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જે પ્રાથમિક વિગત મળી એને વિગત અનુસાર તાત્કાલિક તપાસે હાથ ધરી અને એમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે. અને આ તપાસમાં અમારે જો જેતપુર સિટીમાં જે સીસીટીવી કેમેરા લાગેલા છે એ સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સ અને જે એમાં એ જો લોકો જે એક્ટિવા યુઝ કરી હતી એને એક્ટિવાના નંબર આધારે તપાસ હાથ ધરી અને એના તપાસના આધારે પછી અમરેલી જિલ્લાના વડિયા જગામાં એ લોકો મળી આવેલ છે. એમાં જો એ લોકોની એમો હતી સાંજના સમયમાં એ જો નીકળ્યા હતા અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય એને એવી જગ્યા ટાર્ગેટ કરતા જ્યાં કોઈ વધારે ભીડ ના હોય અને એમાં એ લોકોને માં કોઈ સામેથી કોઈ માણસ રસિસ્ટ નહીં કરી શકે, તો એવો એ લોકોનો એમો હતો. અને પછી એમાં તાત્કાલિક એમાં જે પોલીસને જાણ પડીને ટીમો બનાવીને અમે ધરપકડ કરી છે એ લોકોની તાત્કાલિક. અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એ લોકોને વિરુદ્ધ 392 અને 419 અને 114 આઈપીસી કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. એમાં એ 2 આરોપી છે. પહેલા આરોપીનું નામ વિજય ભાઈ ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બાંભણિયા છે, રહેવાસી વડિયા. બીજોનું નામ છે અજયભાઈ ઉર્ફે કાનો ચીનુભાઈ લાલકિયા, એ પણ રહેવાસી વડિયાનો છે. એ બંને વિરુદ્ધ અગાઉ પણ લૂંટના ગુના દાખલ છે અને પ્રોહિબિશનના ગુના પણ દાખલ છે. એમાં જો એ લોકોને વિરુદ્ધ જો લૂંટના ગુના દાખલ છે એમાં અમરેલીમાં પણ છે અને સાયલામાં છે. અને જો પ્રોહિબિશનના ગુના છે જેતપુર તાલુકા, જેતપુર સિટી અને આજી ડેમ વિસ્તારમાં છે. પોલીસના નામે મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવતી વિજય અને અજયની આ જોડી સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયા છે. આ શખ્સોએ રાજકોટ, અમરેલી, સાયલા સહિતના વિસ્તારોમાં આ પ્રકારે લૂંટ ચલાવી છે. આ ઉપરાંત તેમની સામે પ્રોહિબિશનના પણ ગુનાઓ અગાઉ નોંધાયા છે. હરીશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ધોરાજીના સ્ટેશન રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. વહેલી સવારના સ્ટેશન રોડ ઉપર આવેલું એક વર્ષો જૂનું વૃક્ષ એકાએક ધરાશાયી થયું હતું. સદનસીબે સવારનો સમય હોવાથી લોકોની અવરજવર ન હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. વૃક્ષ ધરાશાયી થવાના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઉપલેટા પંથકમાં વરસાદ અને પૂરના કારણે મગફળી અને કપાસ સહિતનો પાક નિષ્ફળ ગયો છે. કોકલી ગામે ખેડૂતનો 20 વીઘાનો મગફળીનો પાક નિષ્ફળ જતા તેઓને પોતાનું ખેતર ઘેટા બકરાને ચારવા માટે આપી દીધું હતું. ઉપલેટા તાલુકાના કોલકી ગામે ચોમાસુ પાકમાં 15,000 વીઘામાં મગફળી અને કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને લઈને મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. દિવાળી ટાણે મગફળીનો પાક તૈયાર થયો હોય છે, પરંતુ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે આ મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કોલકી ગામમાં સનીભાઈ અમૃત્યાનો 20 વીઘાનો મગફળીનો પાક નિષ્ફળ જતા તેમણે ઘેટા બકરા ચારવા માટે મૂકી દીધા હતા. ગામ કોલકી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. મેં 20 વીઘાની મગફળીનું વાવેતર કરેલું છે. તેમાં 10 વીઘાની મગફળી મેં સળગાવી નાખી છે અને 10 વીઘામાં ઘેટા ચરે છે. મારે અતિવૃષ્ટિની હિસાબે એમાં કાંઈ પાક થયો નથી ને એના માટે મારે ખર્ચો જાજો થઈ ગયો. વીઘે 8,000 રૂપિયા આસપાસ ખર્ચો છે. 20 વીઘાના હિસાબે 1.5 લાખ આસપાસ ખર્ચો છે. એટલે મને આ પોસાય એમ નથી. એને હિસાબે મેં આ બકરા મૂક્યા ને સળગાવી નાખી. ને જે સરકારે સહાય આપી એમાં તો બિયારણના પૈસા પણ ન થાય. બાકી ને અત્યારે મારો એપીએમસીમાં મગફળી નાખવાનો વારો આવેલો છે, પણ આમાં સરકારને કેમ મારે કહેવું કે આમાં થઈ નથી એમ. ને બાકી સરકારને એટલું કહેવાનું છે કે સરકાર પાછી ફરીથી સર્વે કરે ને ખેડૂતને કાયદેસર સહાય આપે. બીજું કાંઈ કહેવાનું નથી. વરસાદને કારણે આમ તો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને જે પાક તૈયાર થયો છે તે પણ નબળી ગુણવત્તાવાળો છે, જેના કારણે બજારમાં મગફળીનો પૂરતો ભાવ પણ મળતો નથી. જે ખર્ચ કર્યો છે તેટલું વળતર પણ ખેડૂતોને મળ્યું નથી, જેના કારણે ખેડૂતોની હાલત દિવાળી ટાણે જ કફોડી બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે અકસ્માતની ઘટનાઓ વધુ પડતી બનતી હોય છે. તેવા જ સમયે પોરબંદર જિલ્લામાં 108 એમરજન્સી દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં દિવાળીના સમય દરમિયાન અકસ્માતની ઘટનાઓ વધુ પડતી જોવા મળતી હોય છે, જેના કારણે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહે છે. પોરબંદર જિલ્લા 108 એમ્બ્યુલન્સની સેવા દિવાળીના તહેવારોને લઈને ખાસ તૈયારી શરૂ કરવામાં આવી છે. કુલ 8 જેટલી એમ્બ્યુલન્સ, 6 ખિલખિલાટ ધન્વંતરી રથ, 181 અભયમ તેમજ 50 જેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મારું નામ દીપ વ્યાસ છે. હું પોરબંદર 108 ઇમરજન્સી સેવામાં ડિસ્ટ્રિક્ટ મેનેજર તરીકે ફરજ બજાવું છું. આ દિવાળીની રજાઓ નજીકમાં છે અને આ દિવાળીનો તહેવાર બધા માટે સુખદાયી બની રહે તે માટે અમારી 108ની ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. અમારા EMT અને પાયલટ પૂર્ણ રીતે સજ્જ છે. બધી મુસીબતોને પાર પાડવા માટે અમે લોકો સંપૂર્ણ રીતે સજ્જ છીએ. આ દિવાળી તમારા માટે પોરબંદર વાસ માટે સારી રહે તેવી અમે શુભકામના આપીએ છીએ. પોરબંદરમાં ટોટલ 8 એમ્બ્યુલન્સ છે અને ટોટલ 38 જણાનો સ્ટાફ છે જે દિવસ રાત ખડે પગે રહેવા માગે છે અને બધા અમારી EMT પર બધા હોનહાર છે કે બધી ઇમરજન્સીને પહોંચી વળવા માટે સક્ષમ છે. દિવાળીના તહેવારમાં અકસ્માત અને આગ જેવી ઘટનાઓ સૌથી વધુ બનતી હોય છે. આ ઇમરજન્સી સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108ની ટીમ ખાસ તૈયારીઓ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં આઝાદી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભારત 15મી ઓગસ્ટે આઝાદ થયું હતું, પરંતુ પોરબંદરનું કુતિયાણા 10 નવેમ્બરે આઝાદ થયું હતું. આ આઝાદી માટે કુતિયાણા પંથકના સ્વતંત્ર સેનાનીઓની જવામર્દીની આભારી રહી હતી. કુતિયાણા શહેરે 72મી આઝાદી દિવસ ભવ્ય રીતે ઉજવ્યો હતો. કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આઝાદીના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુવાનો દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી કુતિયાણા શહેર ગુંજી ઉઠ્યું હતું, તેમજ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂની નગરપાલિકા કચેરી ખાતે ઇતિહાસવાદ શિવાભાઈ ભટ્ટના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, તેમજ સ્વતંત્ર સેનાનીઓ તેમજ ભારત માતાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. ભારત આઝાદ થયું 1947ના 15 ઓગસ્ટે, ત્યારે સમગ્ર દેશ આ દિવસે બહુ જબરજસ્ત તહેવાર તરીકે આ દિવસને ઉજવતા હતા. પણ એ દિવસે જુનાગઢ સ્ટેટ જે નવાબનું હતું એમાં ભૂકંપ થયો હતો, જાણે રાજકીય ભૂકંપ, અને નવાબે જાહેર કરી દીધું કે પાકિસ્તાનમાં અમારું સ્ટેટ આખું, એમાં કુતિયાણા, વેરાવળ, કેશોદ, માણાવદર બધા આવી જતા હતા. પછી માણસો નાશ ભાગ કરવા માંડ્યા, હિન્દુઓ ભાગવા માંડ્યા અને ત્યારે
આરજી અકમતની રચના થઈ અને આરજી અકમત સેનાએ આખું જુનાગઢ કબજે લઈ લીધું 9/11/47 દિવસે. તો એ કુતિયાણા કબજે નહોતું લઈ, કુતિયાણા એ લોકોએ કબજે રાખ્યું હતું ત્યાં, કારણ કે લડાયક માણસો ખૂબ હતા અને લડી શકે એવા હતા, સાધન સંપન્ન હતા, પૈસા પાત્ર હતા, એક શિક્ષિત હતા. એ બધાએ લડીને લેવાની નક્કી કર્યું હતું અને કે જુનાગઢ ભળી જાય તો ભલે, પણ કુતિયાણા તો નહીં ભળે, કુતિયાણા તો પાકિસ્તાનમાં રહેશે. એટલે આરજી અકમતના સૈન્યોએ હથિયાર ઉપાડ્યા અને એ હથિયાર ઉપાડ્યા એમાં આપણા રામા હતા અને આ કરસન હતા સૌથી મોખરે હતા અને ભયંકર હિંસા, તોફાન, મારામારી થયા પછી કુતિયાણા 10/11/1947 દિવસ આઝાદ થયું. એ જ અંગે આજે આપણે આજનો દિવસ ઉજવીએ અને આપણા મુરબ્બી શ્રી રામા હતા અને કરસન હતાનું સન્માન કરીએ. એ જોઈ મને ખૂબ આનંદ થયો. આજે આરજી હુકુમતના જે લડવૈયા છે, મારા પિતાશ્રી, મારા કાકાશ્રી, કે જેને જ્યારે જુનાગઢ ને કુતિયાણા બધું પાકિસ્તાનમાં ભરાઈ જતું હતું ત્યારે બહુ દિલથી ઝુંબેશ ઉપાડી હતી. આપણા મેરના આગેવાન ઘણા બધા હતા, બધાએ દિલથી મહેનત કરી અને હાંભી લડાઈઓ કાપી ને પછી કુતિયાણા જુનાગઢની પાકિસ્તાનમાં ભરતું બચાવ્યું. એને આજે આપણી ઉજવણી કરી, અમે રેલી કાઢી, ધજા ફરકાવી ને એનું સન્માન કર્યું. બસ બહુ જ ખુશી થાય. મારા ખુદના બાપા હતા, મારા ખુદના કાકા હતા, માલદેવજી બાપુ હતા, બધાયનું દિલ હૃદયપૂર્વક આભાર માની. આપણી ઇન્ના જ્યારે એ લડવૈયા હતા તાર અટાણે આપણી કુતિયાણો આપણી હિન્દુ તરીકે રહે હગીએ, નકર આપણી પણ મુસ્લિમ તરીકે ભરે જવાના હતા પાકિસ્તાનમાં. અત્યારે જે ઉજવીએ, અત્યારે આપણી ઉજવીએ, જો એ લોકો આપણા વડીલોએ લડાઈ ન કરી હોત તો અટાણે એ લોકો ઉજવે તેનો દિવસ આજ ને આપણી અત્યારે અટાણે અહીં રહે હગીએ બધી રીતના, એ રીતના રહે ન હગે. બધાય મારે યુવાન દીકરાની એટલી જ છે કે મારા બાપાએ અમને જે શિક્ષા આપી, અમને જે જ્ઞાન આપ્યું હતું કે હિન્દુનો જે ધર્મ છે એ હંમેશા નિભાવજો. એ મારા બધા આ દીકરા જેવા છે. હું બધાની વિનંતી કરા કે હિન્દુ માટે કે કોઈ દેશ માટે ગમે તે કામ હોય, કારી રાયથી ઉઠે ને ઊભું થઈને હાલતું થઈ જવાનું, એટલી મારી બધાની વિનંતી. કુતિયાણામાં લાંબા સમય બાદ આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેને પગલે કુતિયાણા વાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આઝાદી માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. કુતિયાણામાં આજે 10 નવેમ્બરે આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કુતિયાણા શહેર જ્યારે આઝાદ થયું હતું ત્યારે પ્રથમ રાષ્ટ્રધ્વજ મદ્રેસા ખાતે લહેરાવવામાં આવ્યો હતો. હાલ આ મદ્રેસા બિલ્ડિંગમાં તાલુકા પંચાયતની કચેરી કાર્યરત છે. ત્યાં ટીડીઓ અને તાલુકા વિદ્યાર્થી સંગઠન દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ વીરતાને બિરદાવવામાં આવ્યા હતા. આઝાદી દિવસની ઉજવણીને લઈને યુવાનોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. 15 ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયો, પરંતુ જુનાગઢ નવાબનું શાસન હતું. તેને આઝાદીમાં ભરવાની મનાઈ કરી અને હુકમ કર્યો કે ભાઈ મારો જે સ્વતંત્ર મારું રાજ્ય છે પાકિસ્તાન સાથે ભરશે. ત્યારે હિન્દુ રાષ્ટ્ર હતો, હિન્દુઓની મોટી સંખ્યામાં જુનાગઢની અંદર નિવાસ હતો. ત્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો, કારણ કે પાકિસ્તાન તરફ ભરવા જઈ રહ્યો હતો. આરજી હુકુમતની સ્થાપના થઈ. 9 નવેમ્બરે જુનાગઢ આઝાદ થયું, પણ કુતિયાણાને આઝાદી ન મળી, કારણ કે કુતિયાણામાં લડવાયા હતા, ત્યાં હથિયારો હતા. તાજુદ્દીન નામનો શેખ હતો જે સતત કુતિયાણાની અંદર ચારેકોર કિલ્લાબંધી કરી હતી. ત્યારે આરજી હુકુમતના લડવાયા જે મેરાણી હતી, મેર હતા, અન્ય જે સુરવીરો હતા, તેને તલવારો લઈ અને યુદ્ધ છેડાણો. યુદ્ધની અંદર કુતિયાણું કબજે કર્યું, પરંતુ એક દિવસ મોડું 10 નવેમ્બર એટલે આજે આઝાદી દિવસ છે. આજે કુતિયાણામાં ઉજવણી થવા જઈ રહી છે. લોકો અલગ અલગ વિવિધ રીતે કુતિયાણામાં ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જે યુવાનો છે તેમની સાથે આપણે ખાસ વાતચીત કરશું કે આજે આઝાદી દિવસ માટે શું કહેશો? આજે જ્યારે 73 વર્ષ બાદ કુતિયાણામાં આજે પહેલી વાર આઝાદી પર્વનો આપણે ઉજવવામાં આવ્યો છે, ત્યારે બાઇક રેલી કાઢી, પછી ફટાકડા ફોડવી અને આનંદ ઉલ્લાસ કર્યો. અને જે સુરવીરના આપણે જે હારતોર કર્યા છે, સુરવીર જે થઈ ગયા છે એના, ને બાદમાં આપણે અહીંયા જૂની હાઈસ્કૂલ માટે આપણે રાષ્ટ્રગાન ગાવીને ઉજવણી કરી છે. શું કહેશો કે આજે કુતિયાણા આઝાદી દિવસ છે, કેવો રહ્યો? આજે 73 વર્ષ બાદ કુતિયાણામાં આજે ધ્વજ લહેરાણો
આમ તો જો કે કુતિયાણા માટે ગર્વની વાત કહેવાય કે એટલા વર્ષ બાદ આજે આઝાદી દિવસ 15મી ઓગસ્ટથી સમગ્ર દેશ આઝાદ થઈ ગયો, પરંતુ કુતિયાણાને આઝાદી નથી મળી. એના માટે કોટડા ગામના રામા હતા કોટડાવાળા અને કરશન હતા કોટડાવાળા આ બંને આરજી હુકુમતની શરૂઆત કરી અને કુતિયાણા તથા આજુબાજુના ગામડાના ઘણા એવા શૂરવીરો, ઘણા એવા મહાન લોકો પોતાના હથિયારો, પૈસા બધું લઈ અને આરજી હુકુમતમાં જોડાણા અને જૂનાગઢના નવાબ સામે મીટ માંડી અને છેવટે 10 તારીખે કુતિયાણાને આઝાદી મળી. એ માટે અમે આજે કુતિયાણાને તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાહેબની તથા ધીરુભાઈ જોગિયાની આગેવાનીમાં એમને શ્રદ્ધાંજલિ આપી, એમને 2 મિનિટ માટે મૌન રાખી એમને યાદ કર્યા અને આજ ખરેખર ખૂબ લાગણી અનુભવું છું કે જાજા વર્ષ બાદ આજે કુતિયાણાના આઝાદી દિવસની બધાએ ઉજવણી કરી. શું કહેશો સાહેબ કે આજે કુતિયાણામાં ઉજવણી થઈ રહી છે માટે? હું મલય બુવા, તાલુકા વિકાસ અધિકારી કુતિયાણા. ખૂબ જ લાગણી અનુભવું છું કે મારા માટે પણ ગર્વની બાબત છે કે કુતિયાણા જે આઝાદી પછી ઘણા સમય બાદ આઝાદ થયું અને અમારી જે તાલુકા વિકાસ અધિકારીની જે કચેરી છે એ પણ નવાબના જે જૂના બિલ્ડિંગમાં હાઈસ્કૂલ છે એમાં ચાલે છે અત્યારે. અને આ બધા યુવાનો અહીંયા આવીને ખૂબ સરસ રીતે ઉજવણી કરી એ જોઈને પણ મને ખૂબ આનંદ થયો અને ખૂબ જ પ્રાઉડ ફીલ થયું કે ભાઈ લોકો આજે પણ ઉત્સાહી છે આ ઉજવણી માટે. આભાર. ધીરુભાઈ, વેપારી છે આજે વેપારીઓ કેવો માહોલ કરી રહ્યા છે? આજે વેપારીઓને બહુ જ ખુશીની માહોલ છે. 73 વર્ષ પછી આજે કુતિયાણા આઝાદ થયું અને પહેલી વાર ઝંડો લહેરાણો છે 73 વર્ષ બાદ. કરશન હતા અને રામા હતા, બે ભાઈઓ હતા, એમનો અમે આભારી છીએ. એના થકી અમે આઝાદ થયા છે, નહીંતર આજે અમે પણ ગુલામીના ઓલામાં જોત, પાકિસ્તાન ઓલામાં. એટલે ખૂબ ખૂબ આનંદ હોઈએ છે. બધા નવજવાનોએ આજે રેલી કાઢેલી, હાર તોરા કર્યા, રામા હતા અને કરશન હતા ને બહુ જ ખુશીની લાગણી છે અને વેપારીમાં બહુ જ ખુશીનો માહોલ છે. સતત ગુજરાત ન્યૂઝ આરજી હુકુમતને લઈને અનેક એપિસોડ બતાવ્યો, ત્યારે આ વર્ષે કુતિયાણા નગરપાલિકા યુવાનોમાં ઉત્સાહ આવ્યો કે ભાઈ આ વખતે કુતિયાણા આરજી હુકુમતની જે લડવૈયા છે તેમને અશ્રુભીની સાથે શ્રદ્ધાંજલિ અને પુષ્પહાર દેવા છે. ત્યારે આવી જ પરિસ્થિતિની અંદર જે બિલ્ડિંગ હતી, બિલ્ડિંગ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જે નવાબના શાસન વખતમાં જે આ બિલ્ડિંગ હતી, અહીંયા જ્યારે આઝાદી મળી ત્યારે પહેલો રાષ્ટ્રધ્વજ અહીંયા ફરકાવવામાં આવ્યો હતો. ત્યારે આજે યુવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા અને ફરી એકવાર કુતિયાણા આઝાદીને ક્ષણોને યાદ કર્યા હતા. કેમેરામેન રામ ઓડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ 8 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ વિજય ઉત્સવની પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાતની 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી આજે યોજાઈ હતી. જેમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હોય તેમ 8 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. આ વિજય ઉત્સવની ઉજવણી જિલ્લા કક્ષાની કમલમ સુધી કરવામાં આવી હતી. પોરબંદરમાં પણ જિલ્લા ભાજપ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઢોલ વગાડી અને મોઢા મીઠા કરાવી અને આ વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય બાબુભાઈ બોખીરા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈનું નેતૃત્વ, ગુજરાતની અંદર અહીંયા વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ, એ જ રીતે સંગઠનમાં અમારા પાટીલજી, આજે બધું સક્ષમ જે નેતૃત્વ છે એને લીધે ગુજરાતની અંદર જે કોંગ્રેસની 8 સીટો હતી અને એના જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, એની જે પેટા ચૂંટણી હતી એમાં 8 સીટ આજે ભારતીય જનતા પાર્ટી જીતે છે અને વિધાનસભાની અંદર અમારી જે 103ની જે સ્ટ્રેન્થ હતી એ આજે 111ની બને છે. આ જ રીતે દેશની અંદર પણ ત્યારે એક્ઝિટ પોલની અંદર એવું કહેતા હતા કે ત્યાં એનડીએ કદાચ નબળી પડશે, પણ ત્યાં પણ આપણે જોયું છે કે ત્યારે 132 કરતાં વધારે સીટથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ આગળ જઈ રહેલી છે. એ જ રીતે ત્યાં મધ્યપ્રદેશમાં પણ શિવરાજસિંહ ચૌહાણનું જે નેતૃત્વ છે એને લોકોએ સ્વીકાર્યું છે અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતાં ઘણી બધી આગળ છે. એટલે આજે દેશમાં કોંગ્રેસ ધીમે ધીમે ઘસાઈ રહી છે, ભારતીય જનતા પાર્ટી છે મજબૂત થઈ રહી છે. આવતા દિવસોમાં પણ ગુજરાતમાં જે સંસ્થાકીય ચૂંટણીઓ છે એની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જલવંત વિજય મેળવશે અને એના આધારે સાથે સાથે 22ની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થશે એટલે અમારે પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલજીએ કીધેલું છે કે અમે 182 સીટો જીતશું. એ તરફ ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ વધી રહી છે. આજે 10 નવેમ્બરના રોજ ગુજરાતની 8 વિધાનસભા બેઠક તેમજ બિહારની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ગુજરાત અને બિહારમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ભાજપના કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ શહેરમાં વિકાસના કામોનો પ્રારંભ થયો છે. હનુમાનધાર વિસ્તારમાં હનુમાન મંદિરથી રબારી કેળાનો રસ્તો તેમજ બારિયાધારના આહિરપાડા વિસ્તારમાં રસ્તાના નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રસ્તાનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ વાલાભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. બારિયાધાર વિસ્તારમાં સીસી રોડ બનાવવામાં આવશે. રસ્તાના નવીનીકરણનો પ્રારંભ થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે. મોઢવાડા મિયાણી રોડ ઉપર મંગળવારે બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો. એક યુવાન મોટરસાયકલ લઈને મોઢવાડા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેમનું બાઇક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં સાજણભાઈ મોરી નામના યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે આ યુવાનને જામનગર ખસેડવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખરેખર ઘટી રહ્યું છે કે પછી આંકડાઓની માયાજાળ રચવામાં આવી રહી છે? પોરબંદર જિલ્લામાં સોમવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો, જ્યારે મંગળવારે કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં કોરોનાનો કુલ આંક 799 પહોંચ્યો છે. દિવાળીના સમયમાં બજારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી, ત્યારે ફરી કોરોનાનું સંક્રમણ વધે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. જતા જતા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કર્યું. 2000 હેક્ટરમાં વાવેતર થયું. માધવપુરના દરિયામાં ભાઈબીજનું સ્નાન નહીં, તંત્રએ આપી સૂચના. જેતપુરમાં પોલીસના નામે લોકોને લૂંટતા 2 શખ્સો ઝડપાયા. પોલીસે 14 મોબાઈલ કબજે કર્યા. પોરબંદરમાં ભાજપ દ્વારા જીતની ભવ્ય ઉજવણી, ઢોલ ઢોલિયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આ સમાચારના પ્રાયોજક હતા સાગર જ્વેલર્સ.